તકલીફ પડશે, તો પણ આપણે ખાઈ લીધું, એ વિકૃતિ છે. અને સંસ્કૃતિ છે કે કોઈને ભૂખ લાગી છે, આપણને પણ ભૂખ લાગી છે, છતાં આપણે આપણી પાસે જે ખાવાની વસ્તુ છે એને આપી દઈશું. એની ભૂખ જોઈને આનું જે ભૂખનું દુઃખ છે, આ ભૂખનું દુઃખ દૂર કરવાની કોશિશ કરીશું. એ સંસ્કૃતિ છે. એટલે ભૂખ લાગે ખાવું એ પ્રકૃતિ, ભૂખ નહીં હતી તો પણ ખાવું એ વિકૃતિ, અને કોઈ ભૂખ્યાને ખવડાવવું એ સંસ્કૃતિ છે. તો આ સંસ્કૃતિ જેની જીવનમાં રહે, આ સંસ્કારો જેની જીવનમાં રહે, એના જીવનનું કલ્યાણ થાય છે અને એનું જીવન સફળ થાય છે. નહીં તો પછી લોકો આપણી બારામાં ફરિયાદ જ કરતા રહે ને, આ માણસ એવો છે, આમ છે, તેમ છે. એ જીવન નથી. અને હું તો માનું છું કે આવા લોકોની એક પ્રકૃતિ જ બની જાય છે. જે દિવસે કોઈની નિંદા નહીં કરે ને, એ દિવસે આની તબિયત બગડી જાય. કોઈ સાથે ઝઘડા નહીં કરે ને, કારણ કે એની પ્રકૃતિ જ બની જાય છે. એની પ્રકૃતિ, એનો સ્વભાવ જ બની જાય છે. એટલે આવા માણસો હોય છે. અને આવા માણસો જેની જીવનમાં હોય ને, આ માણસની પ્રગતિ થાય છે. આવા માણસો તમારા જીવનમાં જરૂરી છે. જે માણસો તમને તકલીફ આપે, તમારું વાંક કાઢે, તમારી નિંદા કરે, તમને તકલીફ આપે, તમારી ભૂલો શોધે છે, આવા માણસોની જીવનમાં જરૂરત હોય છે. આ માણસો જ તમારી પ્રગતિ કરાવે છે જીવનમાં. એટલે આવા પણ માણસો હોય છે, પણ એને જીવવામાં કોઈ મજા નથી આવતી. કારણ કે જ્યારે આરામ કરવા જાય ને, ત્યારે એનું મન એને કોસે છે, ને ટોર્ચર કરે છે. આજે તું કોઈનું ખરાબ કર્યું છે, પછી આ મન એને સુવા નથી દેતો, આરામ નથી કરવા દેતો. આ મન એને ટોર્ચર કરે છે, એને પણ તકલીફ જ થાય છે. પરંતુ આપણું ભલું થઈ જાય છે. એટલે હું ભગવાનને પ્રાર્થના કરું કે આવા નિંદા કરવા વાળા દરેકની જીવનમાં હોવા જોઈએ. જ્યાં સુધી આ તકલીફ આપવા વાળા લોકો આપણા જીવનમાં નહીં હોય ને, ત્યારે આપણે પણ મજા નથી આવતી. એક દિવસે એક કૂતરાએ નક્કી કર્યું, આજે મારી કાશી યાત્રા જેવું છે. તો પછી બધા સમાજવાળાને બોલાયા, કૂતરાની સમાજવાળાને બોલાયા અને કીધું, હવે મારે કાશી યાત્રા જેવું છે, તો 15 દિવસ લાગશે અહીંથી કાશી પહોંચવા માટે. એક બાજુથી 15 દિવસ લાગશે. 5 દિવસ ત્યાં રહીશું અને પછી 15 દિવસ પછી આવી જશું. એટલે 35 દિવસની ગણતરી છે. 35 days. એ મને ગણતરી છે કે હું જતા હોઉં તો તમે મને બધા આશીર્વાદ આપો. હવે જે પ્રમાણે આપણા સમાજનું સંગઠન રહે, એની પણ સમાજ રહે ને. અને સારું, આપણે મહાજન સમાજ છે આ મંદિરની. મહાજનો એન ગતસ્ય બંધઃ. એટલે તમે મહાજન લોકો એક વાત ધ્યાન રાખજો, મહાજનો એન ગતસ્ય બંધઃ. જે પ્રમાણે મહાજનો વ્યવહાર કરે ને, આ પ્રમાણે બીજા બધા વ્યવહાર કરે. હવે તમારે નક્કી કરવું છે કઈ રીતનો વ્યવહાર આપણે કરવો પડશે. મહાજનો એટલે જે મોટા લોકો હોય, આ લોકો જે પ્રમાણે વ્યવહાર કરે છે, આચરણ કરે છે, આનું આચરણ જોઈને બીજા લોકો આચરણ કરે છે અને ફોલો કરે છે. તો આ કૂતરાએ સમાજને ભેગા કરીને પછી કીધું કે મારે જવું છે, તો તમે બધા આશીર્વાદ આપો. તો બધાએ કીધું, વાહ વાહ, તો મોટી વાત છે, તમે કાશીમાં જાઓ છો. હવે આપણે નથી કે કેદારનાથ, બદ્રીનાથ આપણે જઈએ તો બીજા આપણને ધન્યવાદ આપે ને, આપણને આપણા માટે પ્રાર્થના કરે, હેપી જર્ની વગેરે. તો બીજા કૂતરાઓએ પણ કીધું કે ભલે આજ આપણા સમાજના એક માણસ કાશીમાં જાય છે, તો અમારા માટે પણ ભાઈ ત્યાં તું જાય છે તો પ્રાર્થના કરજે. તો કૂતરાએ કીધું, ભલે, હવે હું જઉં છું, મને બધા આશીર્વાદ આપો. 15 દિવસ લાગશે, 5 દિવસ ત્યાં રોકાઈશ અને બીજા 15 દિવસમાં પાછા આવી જઈશ.
તો ગામવાળાએ કીધું, સમાજવાળાએ કીધું કે આપણા સમાજના એક માણસ કાશીમાં જાય છે અને હવે 35 દિવસ પછી આવશે ને, તો 35 દિવસ પછી ભાઈ તમે આવશો ને તો અમે શોભાયાત્રા કાઢશું તમારી. યાત્રા પૂરી કરીને આવશે ને તો તારી અમે શોભાયાત્રા કાઢીશું, સ્વાગત સમારંભનું આયોજન કરીશું. એની જરૂર નથી. પણ સમાજવાળાએ કીધું કે ના ના, હવે સભા ચાલુ હતી ને, મીટિંગ ચાલુ હતી. સમાજવાળાએ કીધું નહીં, તમે અમારા સમાજના છો અને કાશી યાત્રા માટે જાઓ છો તો અમારે તો તમને તમારું સન્માન કરવો જોઈએ ને. કાશીમાં જાઓ છો તમે તો 35 દિવસ પછી જ્યારે તમે આવશો ને અમે શોભાયાત્રા કાઢીશું. તો કૂતરાએ કીધું ભલે તમારી મરજી. હવે કાશી યાત્રા કરવા કૂતરા નીકળી ગયા. હવે ગામવાળાએ એને વિદાય આપી દીધી. હવે 15 દિવસ પૂરા થયા અને કૂતરા ગામમાં પહોંચી ગયા પાછા. હવે સમાજવાળાએ કીધું અરે 15 દિવસમાં જ આવી ગયા, 35 દિવસ ની ગણતરી હતી તારી, 15 દિવસ જવા માટે, 5 દિવસ ત્યાં રોકાશે અને 15 દિવસ બીજા આવવા માટે. તો 35 દિવસની ગણતરી હતી અને તું 15 દિવસમાં જ આવી ગયા. તો કેમ તમે ગયા નથી કાશી દર્શન કરવા? તો એ કે હા, કાશીમાં ગયા, 5 દિવસ રોકાયા, સાધના કરી, નામસ્મરણ કર્યું અને પછી ફરી આવ્યા. તો 15 જ દિવસમાં, 15 દિવસ તો એક બાજુથી લાગે અને તમે 15 દિવસમાં 5 દિવસ ત્યાં રોકાઈને પણ આવી ગયા. તો 5 દિવસ જવા માટે, 5 દિવસ આવવા માટે, 5 દિવસ રોકાઈ ગયા તમે. આ કઈ રીતે થયું? કૂતરાએ કીધું કારણ કે હવે ગામવાળાને ખોટું લાગ્યું ને, ગામવાળાને તો સ્વાગત કરવાનું હતું, શોભાયાત્રા કાઢવાની હતી. 35 દિવસ પછી નહીં તૈયારી, અને તો 15 દિવસમાં જ આવી ગયા. હવે એટલે કોઈ તૈયારી નહીં કરી શક્યા. લોકોને ખોટું લાગ્યું થોડું કે ભાઈ અમે તારું સ્વાગત નહીં કરી શક્યા, અમે એને માફ કરજો. કે તમારો વાંક નથી. પણ થયું કઈ રીતે? 15 જ દિવસમાં તમારી યાત્રા કેવી રીતે પૂરી થઈ? એ કે અમે અહીંથી તમે તો વિદાય આપી દીધી, પછી અહીંથી નીકળ્યા ને બાજુમાં ગામમાં ગયા. કૂતરા કે બાજુના ગામમાં અમે ગયા, પહોંચ્યા ત્યાં મારા ભાઈબંધ મળ્યા. જ્યારે મને જોયા, આ મારા ભાઈબંધ ખરા ને, એને ભોગવાનું ચાલુ કરી દીધું મારા ઉપર. એટલે અમે ત્યાંથી ભાગ્યા. પછી બીજા ગામમાં પહોંચ્યા, બીજા ગામમાં પણ આપણા ભાઈબંધ મળી ગયા. એને પણ નહીં ગમ્યું કે આ બીજા આપણી ગામમાં આવી ગયા, એટલે એને પણ ભોગવાનું ચાલુ કરી દીધું. હવે ભયભીત થઈને અમે ભાગવાનું ચાલુ જ રાખ્યું. તો 15 દિવસનો પ્રવાસ 5 દિવસમાં પૂરા થઈ ગયો. 15 દિવસનો પ્રવાસ 5 દિવસમાં પૂરા થઈ ગયા મારા. એ કે આ મારા ભાઈબંધોની કૃપા. 35 દિવસની જરૂર હતી અને 15 દિવસમાં મારું કામ થઈ ગયું. આ મારા ભાઈબંધોની કૃપા. આ મારા ભાઈબંધ ભોગ્યા નહીં હોત મારા ઉપર તો અમે ભાગ્યા નહીં હોત અને મારી યાત્રા 15 દિવસમાં પૂરી નહીં થઈ હોત. એટલે આવા ભાઈબંધોની તમારા જીવનમાં પણ જરૂર હોય છે. તમારું 35 દિવસમાં કલ્યાણ થનાર હશે ને તો 15 દિવસમાં જ થઈ જશે. જે તમને પ્રાપ્ત કરવું છે એ 35 દિવસ પછી પ્રાપ્ત થનાર હશે તો એ 15 દિવસમાં જ થઈ જશે. એટલે તમે આટલું તમે સ્પીડમાં કામમાં લાગી જશો આ લોકોના કારણે. એટલે આવા લોકોની જીવનમાં જરૂર હોય છે. પણ આપણે એવી રીતે નથી બનવાનું. આપણે તો માણસ બનીને આપણને જીવવું છે. કાલે આપણે વાત કરી ભગવાનને પ્રાપ્ત કરવા માટે. તો કેને મળે છે ભગવાન? ઘણા બધા લોકો કે જેનું આચરણ સારું રહે ને એને ભગવાન મળે છે. પણ હું તમને પૂછું છું કે વ્યાધ જે હતા ને, જેને કૃષ્ણ ભગવાનની ચરણોમાં તીર માર્યા હતા, વ્યાધ જે પહેલા રામ અવતારમાં વાલી હતા, એ વ્યાધ બને ને પછી આ વ્યાધે તીર ચલાયા. આ તીર કૃષ્ણ ભગવાનની ચરણમાં લાગ્યા હતા. તો આ વ્યાધે શું કર્યું? ભગવાનની ચરણોમાં તીર મારી દીધું. હવે આનું કઈક આચરણ સારું હતું? ભગવાનની આ તો પશુને મારતા હતા,
આ તો હિરણને મારતા હતા, પશુઓની હત્યા કરતા હતા વ્યાધ. ભગવાનની ચરણ કમલમાં પણ તીર મારી દીધા. હવે આનું શું આચરણ હતું? એને પણ ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ કે નહીં? ભગવાને પણ કીધું જા તને મોક્ષ આપી દઉં. તો આપણે વિચારશું કે આચરણથી ભગવાન મળે, તો વ્યાધનું કઈ આચરણ નહીં હતું તો પણ ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ. અમુક લોકો કહે છે કે જેની પાસે સારી વિદ્યા હોય ને, સારું જ્ઞાન હોય, વિદ્યા હોય, એને ભગવાન મળે છે. હવે હું તમને પૂછું છું, જે ગજેન્દ્ર ને મોક્ષ આપ્યા ભગવાને, ગજેન્દ્ર, શ્રીમદ ભાગવતમાં કથા આવે છે શરૂઆતમાં જ ગજેન્દ્ર મોક્ષની. તો મગરમચ્છને પકડી લીધું ને ગજેન્દ્રને, અને પછી ગજેન્દ્રએ પુકાર કરી ભગવાનને. આ મગરમચ્છને પકડી લીધું ગજેન્દ્રને, અને ગજેન્દ્રએ આ પુકાર કરી ભગવાનને, હે ભગવાન મને બચાવી લે, ભગવાન મને બચાવી લે. અને ભગવાન પ્રગટ થયા અને મગરમચ્છથી મુક્ત કરી દીધું. હવે વિદ્યાથી, બહુ સારી વિદ્યા હોય અને વિદ્યાથી ભગવાન મળતા હોય, તો પછી ગજેન્દ્ર પાસે કઈ વિદ્યા હતી કે એને ભગવાન મળી ગયા? એટલે આ ક્લિયર થઈ ગયું કે વિદ્યાથી પણ ભગવાન નથી મળતું. પહેલી વાત ક્લિયર થઈ ગઈ કે આચરણથી પણ ભગવાન, ખાલી આચરણથી પણ ભગવાન નથી મળતું. વ્યાધનું કોઈ આચરણ નહીં હતું, ગજેન્દ્ર પાસે કોઈ વિદ્યા નહીં હતી. અમુક લોકો કે ઉચ્ચ જાતિમાં જન્મ થઈ જાય ને તો ભગવાન મળે છે. પણ હવે હું તમને પૂછું છું કે વિદુરની કઈ જાતિ હતી કે એને ભગવાન મળી ગયા? એ તો દાસી પુત્ર હતા. એટલે ખાલી ઉચ્ચ જાતિમાં જન્મ થઈ જાય તો ભગવાન મળી જશે એવું પણ નથી. નહીં તો વિદુર તો દાસી પુત્ર હતા. અમુક લોકો કે પુરુષાર્થ કરવાથી ભગવાન મળે છે, પણ ઉગ્રસેનને ભગવાન મળી ગયા. કંસના પિતાજી ઉગ્રસેન, એનો તો કઈ પુરુષાર્થ હતો નહીં. એ તો એના દીકરાએ કંસ એને બંદીવાસમાં પૂરી દીધા, એટલે એની પાસે તો કોઈ પુરુષાર્થ હતો નહીં. બેટાને પણ હરાઈ નહીં શક્યા ઉગ્રસેન. બેટા એના પુત્રના કારણે બંદીવાસમાં નીકળી.